પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું. ખેડા સત્યાગ્રહ સફળ થયો, અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા. બારડોલી સત્યાગ્રહ સફળ થયો, અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા. મને પૂરો વિશ્વાસ છે કે બોટાદની બજારમાંથી હળદરથી જે કડદા કાંડ આગળ આવ્યો છે અને ખેડૂતો જે આગળ આવ્યા છે, ભાજપની સરકારની પીછેહટ થશે, થશે અને થશે દોસ્તો. અને આજે હું આપ તમામ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની, અહીંથી તો આગળ વધારવાની વાત છે. હજુ આગળ જશે, આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે 2027માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો. અને એટલે આજે ગુજરાતભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો. તમે બધા સંમત છો એમાં? સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર ખાતે 9મી નવેમ્બરે, ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં 16 નવેમ્બરે, દક્ષિણ ઝોનમાં વ્યારામાં 23 નવેમ્બરે, પૂર્વ ઝોન આણંદની અંદર 30 નવેમ્બરે, સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં 7 ડિસેમ્બરે અને કચ્છમાં 14 નવેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થવાનું દોસ્તો. અને ત્યારબાદ 2 નવેમ્બરથી ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે, ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરશે. અને ત્યારબાદ 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે. દોસ્તો, આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા પધાર્યા, અમારો ઉત્સાહ વધાર્યો, અમને પ્રેરણા આપી, અમને હિંમત આપી, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય.